એપિલેપ્સી એટલે કે જે ફિટ આવવી, ખેંચ આવવી, તાણ આવવી કે અ, હિન્દીમાં જેને કહેવાય મિર્ગી, એ ઘણું કોમન છે. પેશન્ટને બેથી વધારે વાર ખેંચ આવે તો એને એપિલેપ્સીની બીમારી છે એવું મેડિકલ સાયન્સમાં કહેતા હોય છે. ઘણી કોમન તકલીફ છે, પણ એના માટે સમાજમાં એપિલેપ્સી વિશે ઘણી ગેરસમજણો અને ધારણાઓ છે, જેના વિશે જાગૃતતા ઊભી કરવી ખાસી જરૂરી છે. એપિલેપ્સી નું જોખમ અલગ અલગ બધા વયના વ્યક્તિઓમાં થઈ શકે છે. મોટી ઉંમરની વ્યક્તિ હોય તો એમાં બ્રેઇન સ્ટ્રોક થયો હોય, પેરાલિસિસ કે લકવાની અસર જેને કહેવાય, અથવા તો મગજમાં ગાંઠ હોય, અથવા તો માથામાં વાગ્યું હોય, એવા બધા કોમન કારણો હોઈ શકે કે જેના લીધે ફિટ આવતી હોય. એકદમ નાની ઉંમરની વયનું બચ્ચું હોય તો એમાં ખૂબ તાવ આવવાની સાથે અથવા તો મગજમાં ચેપ લાગવાના કારણે એના લીધે બી ખેંચ આવી શકે. યંગ 5 થી 15 ની વર્ષની વયની ઉંમરના લોકો હોય તો એમાં ઘણીવાર ફેમિલિયલ ફેક્ટર એ બી એપિલેપ્સીનું કારણ બનતું હોય છે. પણ એ સિવાય વાયરલ ઇન્ફેક્શન, બ્રેઇનમાં ચેપ થવો, બ્રેઇનમાં બીજા કોઈ કારણસર ઇન્જરી થવી, એ બધા કારણો ના લીધે ખેંચ થઈ શકે. વાયનું કારણ જેમ હાર્ટમાં ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી હોય આપણને ખબર છે, એવી રીતે બ્રેઇનમાં બી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી થતી હોય. તો જ્યારે આ બ્રેઇનની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જે છે ને એ એકદમ વધી જાય, ખાસી અનિયમિત, ઇરેગ્યુલર અને એક્સેસિવ વધારે પ્રમાણમાં થઈ જાય, ત્યારે અમુક ભાગ બ્રેઇનનો ઇરિટેટ થઈ જાય અને એના કારણે એપિલેપ્સી જે ફિટના લક્ષણો આવતા હોય. એનામાં કારણો જેમ કીધા એમ નાની વયની ઉંમરથી લઈને મોટી ઉંમરની વ્યક્તિ સુધી અલગ અલગ કારણોથી એપિલેપ્સી થઈ શકે. મોટી ઉંમરનેમાં મોસ્ટ કોમન લકવાના અસરના લીધે અથવા બ્રેઇનમાં ગાંઠને લીધે, બ્રેઇનમાં હેમરેજના લીધે ફિટની સંભાવના વધારે હોય. અને બાકી ઘણીવાર અમુક તત્વો લોહીમાં ઓછા થઈ ગયા હોય, સોડિયમ ઓછું થઈ ગયું હોય અથવા શુગર એકદમ ઘટી ગયું હોય તો બી ખેંચ આવી શકે. અને નાની વયના બાળકો હોય તો એમાં ફિટના થવાના જેમ અમુક અમુક જીનેટિક કારણો પર હોઈ શકે, જેમાં એટલે ખેંચની સાથે સાથે ઘણીવાર ભણવામાં અથવા વર્તનમાં એમાં બી થોડી ઘણી તકલીફ થતી હોય, શીખવામાં તકલીફ થતી હોય, એવા કારણો બી હોઈ શકે. અને 40-50% કેસીસમાં બધી જ તપાસ કર્યા છતાં પણ ઘણીવાર એપિલેપ્સીના કારણો ન મળતા. એટલે 50% જેવું રહે. 50% કેસીસમાં બધી તપાસ છતાં બી કોઈ પણ કારણ ના મળે, જેને પ્રાઇમરી એપિલેપ્સી અથવા ઇડિયોપેથિક એપિલેપ્સી કહેવાય. અને 50%માં આવી રીતના અલગ અલગ કારણ મળી શકે. જ્યારે બી કોઈ પણ પેશન્ટને ફિટ આવે તો એના નિદાન માટે જે ઓનલુકર હોય, જેણે એ ફિટ થતા જોઈ હોય, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનું અને શું જોયું એને પૂછવું અને એની પાસેથી જાણવું કે એક્ઝેક્ટ શું થયું હતું, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થતું હોય છે. કે પેશન્ટને શું થતું હતું, હાથ પગમાં ઝટકા આવતા હતા, એનું મોઢામાંથી ફીણ આવી જતા હતા, આંખો ઉપર ચડી ગઈ હતી, જીભ કચડાઈ ગઈ હતી, મોઢામાંથી લોહી આવવા માંડ્યું હતું, યુરિન મોશન પાસ થઈ ગયા હતા, હાથ પગ આમ તણાવમાં હતા કે ઝટકા મારતા હતા, જોંટા આવતા હતા જેને કહેવાય. તો એવું કંઈ હતું, કેટલા મિનિટ ચાલુ, કેટલા મિનિટ માટે ચાલ્યું, ક્યારે શરૂ થયું, અને એ પત્યા પછી પેશન્ટ કેટલી વાર પછી ભાનમાં આવ્યું, એ બધા સવાલો ખાસા ઇમ્પોર્ટન્ટ રહેતા હોય. તો એ ક્લિનિકલ વસ્તુ જાણ્યા પછી કે આપણે કન્ફર્મ કરી શકીએ કે ફિટ હતી કે બીજું કોઈ કારણ હતું. અને એ પછી બધા ઇન્વેસ્ટિગેશન આવે, જેમ કે સીટી સ્કેન અથવા એમઆરઆઈ બ્રેઇનની જરૂર પડી શકે કે આ ફિટ આવી તો એ કયા કારણસરથી આવી, કશું કંઈ ગાંઠ કે એવું તો નથી, કે લકવાની અસર કે એવું કંઈ તો નથી જણાતું નથી, કે બીજું કોઈ અસર ઇરિટેટિવ લેશન બીજું તો કંઈ બ્રેઇનમાં નથી ને, કે કોઈ ચેપ નથી ને, એ બધું એમઆરઆઈ બ્રેઇનથી જાણી શકાય.
અને એ સિવાય જેવી રીતને હાર્ટની પટ્ટી હોય જેને ઇસીજી કહેવાય, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, એવી રીતના બ્રેનની એક્ટિવિટી, ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી માટે ઇઈજી હોય, ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ. તો એના દ્વારા બી આપણે જાણી શકીએ કે પેશન્ટને જ્યારે ફિટ નથી આવતી ત્યારે પણ શું કંઈ એબનોર્મલ એક્ટિવિટી કે ફિટ જેવી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી અંદર ચાલી તો નથી રહી, કે એ ઇઈજી બી ખાસું ઇમ્પોર્ટન્ટ અને હેલ્પફુલ બની શકે ફિટના પેશન્ટમાં. પણ જેમ મેં કીધું કે ક્લિનિકલી જોવું અને જેણે ખુદ જોઈ હોય પેશન્ટના રિલેટિવ અથવા જે આજુબાજુ રાહદારીઓ અગર રસ્તા પર થયું હોય તો એનું સ્ટેટમેન્ટ બી ખાસું ઇમ્પોર્ટન્ટ થાય. વાયની ડેફિનેટલી સારવાર કરી શકાય છે. વાય માટે અત્યારે મેડિકલ સાયન્સમાં ઓલમોસ્ટ 17 થી 18 પ્રકારની અલગ અલગ દવાઓ અવેલેબલ છે અને એ અલગ અલગ પેશન્ટમાં કયા પ્રકારની વાય છે એના આધાર પર અને કેવી રીતના લક્ષણ કંટ્રોલમાં રહે છે એના આધાર પર ડેફિનેટલી દવાથી વાય કંટ્રોલ કરી શકાય. દવાઈની સાથે સાથે વાય વિશે સામાજિક જાગૃતતા કેવી રીતના વધે, કે જેમ કે કોઈને પેશન્ટને વાયનો અટેક આવી રહ્યો છે તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ બી ખાસું ઇમ્પોર્ટન્ટ છે. લોકો પેશન્ટને મોજું સૂંઘાડતા હોય અથવા ચપ્પલ સૂંઘાડતા હોય કે ડુંગળી લસણ સૂંઘવાડતા હોય તો એ સલાહભર્યું નથી, એ ન કરવું જોઈએ. મેડિકલ સાયન્સ એવું કોઈ નથી સલાહ આપતું અને એનાથી કોઈ ફાયદો નથી થતો. બીજું કે જ્યારે એવો વાયનો અટેક આવે ત્યારે આપણે શું શું કરી શકીએ, તો કે પેશન્ટને વાગી ન જાય, આજુબાજુ કોઈ ધારદાર સરફેસ કે ટેબલ, ખુરશી કે તીક્ષ્ણ વસ્તુ નથી એ આપણે ધ્યાન રાખીએ. ફક્ત આપણે શું કરી શકીએ કે પેશન્ટને ડાબા કે જમણા પડખે ફેરવીને મોઢું આમ સાઈડમાં કરી શકીએ, જેનાથી શું છે ફિટ દરમિયાન મોઢામાં ફીણ આવતા હોય, ઘણીવાર જીભ કચરાઈ ગઈ તો લોહી આવતું હોય અને પેશન્ટ ભાનમાં ન હોય, ઝટકા આવતા હોય તો એ ફેફસામાં જઈને શ્વાસનળીમાં જઈને ચોકિંગ થવાનું, જાન લેવા થવાનું જોખમ થઈ જાય. એટલે જો મોઢું સાઈડમાં કરી દઈએ તો જે ફીણ છે અથવા જે લોહી છે એ બહાર નીકળી જાય અને પેશન્ટને એ ચોકિંગ અથવા શ્વાસ રૂંધાવાના જોખમથી એ બચી જાય. એટલે એ કરવું જોઈએ. એ કોઈ ફિટના પેશન્ટ હોય તો ઇમિડિયેટ મેનેજમેન્ટમાં એ કરવું જોઈએ. એપિલેપ્સીના મેનેજમેન્ટમાં મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે બધા જે પેશન્ટના રિલેટિવ છે એમને બી જાગૃતતા રાખવાની અને આજુબાજુ જે પેશન્ટને હોય કે જ્યારે ફિટ આવતી હોય ત્યારે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે એ ફિટને રોકવાનો પ્રયત્ન ન કરવો. ઘણીવાર ઝટકા મારતા હોય તો સામેવાળા વ્યક્તિ કે એમને પકડવાનો પ્રયત્ન કરે પણ એ ના કરવું જોઈએ, કારણ કે એના લીધે ઘણીવાર ફ્રેક્ચર થવાના, ઘણીવાર જોઈન્ટ ડિસ્પ્લેસમેન્ટ મતલબ જોઈન્ટ ખસી જવાના એ બી જોખમ રહેતું હોય છે. એ સિવાય મોઢામાં કશું કોઈ વસ્તુ ના નાખવી જોઈએ. યુઝ્યુઅલી જે બધી ફિટ હોય એ 2 થી 3 મિનિટ અને મેક્સિમમ 5 મિનિટ સુધી ચાલતી હોય અને એના 5-10 મિનિટ પછી પેશન્ટ ભાનમાં આવી જતું હોય. એ સિવાય અમુક ફિટ એવી હોય જે 4-5 મિનિટ પછી પણ નોનસ્ટોપ એમાં ઝટકા ને ચાલુ રહેતા હોય. તો એવી સંજોગોમાં ઇમિડિયેટલી નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ, કારણ કે એવા સંજોગોમાં ઇન્જેક્શન આપવાની દર્દીને જરૂર પડે અને પછી આગળથી દાખલ કરવું પડે એવું જરૂર પડતી હોય. હાલના સમયમાં એવા નેઝલ સ્પ્રે અને જે નાકમાં નાખવાની દવા અથવા ટીપા બી મળતા હોય છે કે જ્યારે એવા ઝટકા આવે ત્યારે તમે એ સ્પ્રે કરી દો તો એનાથી જે તીવ્રતા છે ઓછી થઈ જતી હોય છે અને ઓછા સમયમાં કંટ્રોલમાં આવતા હોય છે ઝટકા. દવા સાથે ઝટકા કેટલા કંટ્રોલમાં રહે છે એના આધારે પછી દવાનો ડોઝને ઉપર નીચે એડજસ્ટ કરતા હોઈએ છીએ. એપિલેપ્સી પેશન્ટ નું આપણે જેમ વાત કરી કે જ્યારે કોઈ ફિટનો અટેક આવે ત્યારે લોકોએ શું ન કરવું જોઈએ એ તો આપણે વાત કરી કે એને વાગી ન જાય, એની આજુબાજુ કંઈ ગેસ કે આગનો કંઈ સોર્સ ન હોય એનું ધ્યાન રાખીએ, કોઈ ઊંચાઈ પર ના હોય એનું ધ્યાન રાખીએ. એ બધું તો ઓનલુકર્સ માટે થયું. પણ હવે જો ફિટના પેશન્ટ હોય તો એ ઓલમોસ્ટ
નોર્મલ વ્યક્તિની જેમ જ પોતાનું જીવન અને લાઈફસ્ટાઈલ રાખી શકે છે. ફક્ત મેઇન કઈ કઈ વસ્તુમાં ધ્યાન રાખવું પડે તો ફિટના પેશન્ટે એક તો ડ્રાઇવિંગમાં ખાસ એનું અમે સલાહ આપતા હોઈએ છીએ કે અવોઇડ કરવું જોઈએ. આ સિવાય એપિલેપ્સીના પેશન્ટે સ્વિમિંગમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. યુઝ્યુઅલી અમે અવોઇડ કરવાનું કહેતા હોઈએ છીએ, કારણ કે ડ્યુરિંગ સ્વિમિંગ અગર જો અટેક આવી જાય તો એ ખાસું જોખમી અને જાનલેવા થઈ જતું હોય છે. આ સિવાય હાઇટ ઉપર જઈને કોઈ કામ કરવું, ઘરમાં બી હાઇટ વાળા પ્લેસીસ છે, જેમ કે માળિયામાં કંઈ સફાઈનું કે એવું કંઈ છે, તો ટૂંકમાં પડી જવાય એવું પરિસ્થિતિ હોય એવું ત્યાંથી બને એટલું અવોઇડ કરવું જોઈએ. અને અગર ગેસ સ્ટવને બી જ્યારે ગેસ યુઝ કરતા હોય ત્યારે બી સાથે કોઈ હોય એ બી ખાસું જરૂરી બને, કારણ કે એ દરમિયાન અગર થાય તો દાઝી જવાનું જોખમ બી રહેતું હોય છે. અને એવું કોઈ પણ કામ કે જેમાં ખાસું મોનિટરિંગ જરૂરી પડે અને ઘણા બધા લોકોની લાઈફ ઇન્વોલ્વ થયેલી હોય એવા બધા કામમાં ખાસ તકેદારી રાખવી જોઈએ. આ સવાલ મેં જે પ્રમાણે કીધું પહેલા કે કોઈ પેશન્ટને તમારી સામે ફિટ આવે છે તો પહેલું કામ તો બને એટલું સ્વસ્થ રહેવું જોઈએ, હંગા ના થઈ જવું જોઈએ. બરાબર ને? ઘણા લોકો ઝટકા આવતા હોય પેશન્ટને તો એને પોતે પકડીને ઝટકા રોકવાનો પ્રયત્ન કરે, તો એ ના કરવું જોઈએ. પેશન્ટના મોઢામાં કશું ના નાખવું જોઈએ, ન એને ડુંગળી લસણ અથવા ન એને મોજું, ચપ્પલ સેન્ડલ કશું જ ના સિંગાડવું જોઈએ. ન પેશન્ટના મોઢામાં આંગળી નાખવી જોઈએ, ન તો ચમચી અથવા રૂમાલ એવું કશું ન નાખવું જોઈએ. પણ તમારી પાસે કોઈ સોફ્ટ વસ્તુ અથવા જેકેટ અથવા કોઈ પિલો કે એવું હોય તો પેશન્ટના માથા નીચે સપોર્ટ તરીકે તમે રાખી શકો છો. બાકી પેશન્ટને એનું માથું અને એક બાજુ ફેરવીને પેશન્ટને ડાબા કે જમણા પડખે ફેરવી દેવું જોઈએ, જેનાથી જે લાળ કે લોહી મોઢામાં આવ્યું છે તો એ બહાર આવી જાય અને પેશન્ટને ચોકિંગ ન થાય. તો એ ખાસું ઇમ્પોર્ટન્ટ રહે. એપિલેપ્સી કયા કારણસરથી છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એના માટે કે એ દૂર થશે કે નહીં. ઘણા પ્રકારની એપિલેપ્સી છે જેમાં ઓલમોસ્ટ નોર્મલી પેશન્ટ પોતાની લાઈફ જીવી શકે છે અને પોતાના જે ગોલ્સ હોય એને અચીવ કરી શકે છે. તો એપિલેપ્સી કયા કારણસરથી છે? જો એ બ્રેન લકવાના કારણે હોય, એની ગાંઠના કારણે હોય અથવા બ્રેનમાં ચેપના કારણે હોય, તો એ જ્યાં સુધી પ્રાઇમરી કારણ અને આપણે ટ્રીટ ના કરીએ ત્યાં સુધી એ ઠીક ના થાય. પણ અલગ અલગ પ્રકારના આધારે અલગ અલગ પેશન્ટમાં ઇન્ડિવિજ્યુઅલાઇઝ રીતે કેટલો વર્ષ અથવા કેટલો ટાઈમ દવા થશે એ નક્કી થતું હોય છે. પણ એપિલેપ્સી વિશે સમાજમાં જેટલી આપણે જાગૃતતા વધારીને કેવી રીતના એને ઓલમોસ્ટ નોર્મલાઇઝ કરી શકીએ, કે નોર્મલ વ્યક્તિની જેમ જ ટ્રીટ કરી શકીએ, એનું ખાસ જરૂરી છે. એટલે ડેફિનેટલી ઘણા પ્રકારની એપિલેપ્સી ટ્રીટેબલ અને ઓલમોસ્ટ લાઈફ લોંગ કંટ્રોલેબલ છે. અને હાલના સમયમાં દવાની સાથે સાથે અગર દવા 2-3 પ્રકારની 4 પ્રકારની દવા લેવા છતાં બી ફિટ આવતી હોય તો એપિલેપ્સી સર્જરીના બી ઓપ્શન્સ અવેલેબલ છે, જેનાથી બી ફાયદો થતો હોય છે. તો મેડિકલ સાયન્સમાં એડવાન્સીસ ખાસા થતા જ રહે છે અને એની સાથે સાથે દવા નવી આવતી રહે છે અને ફિટનો કંટ્રોલને બી ખાસો સારો મેળવી શકાય છે. તો ડેફિનેટલી એપિલેપ્સી ટ્રીટ થઈ શકે છે. વાય એકવાર કોઈ પેશન્ટને આવે તો એમાં કયા કયા ફેક્ટર આપણે ધ્યાનમાં રાખી શકીએ જેનાથી એ અટકાવી શકાય. પૂરતી ઊંઘ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વાયના દર્દીમાં અપૂરતી ઊંઘ થઈ હોય, 3-4 કલાક જ ઊંઘ્યા હોય તો એવા સંજોગોમાં ફરી ફિટના અટેક આવવાના રિસ્ક ખાસું વધી જતું હોય છે. ભૂખ બહુ વધારે લાગી હોય, પેશન્ટ લાંબા ટાઈમ માટે ભૂખ્યું રહેતું હોય તો એના કારણ બી ફિટ આવી શકે. એટલે ટાઈમસર જમી લેવું એ બી ખાસું જરૂરી થાય. આ સિવાય બને એટલું
નાઇટ ડ્યુટી ન કરવી, નાઇટ ડ્યુટી અવોઇડ કરવી એ ખાસું ઇમ્પોર્ટન્ટ થાય. ઘણા એપિલેપ્સીના પેશન્ટ એવા હોય કે જેમાં એને જેને કહેવાય ફોટો સેન્સિટિવ, કે અમુક બહુ વધારે લાઇટ પડે અથવા બહુ વધારે અવાજ થાય તો બી અમુક ઝટકા આવતા હોય. તો એવા સંદર્ભમાં કયા કયા સંજોગોમાં ફિટના અટેક આવે છે એ જાણીને એ અવોઇડ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સિવાય ફિટ જે આવતી હોય એ બ્રેઇનમાં ઇરિટેશનના લીધે આવતી હોય. તો જે બધા પ્રકારના વ્યસનો છે, જેમ કે સ્મોકિંગ છે, તંબાકુ છે, આલ્કોહોલ છે, ઓર ડ્રગ્સ છે, કોકેન, હિરોઇન, એ બધા બ્રેઇનનું સ્ટિમ્યુલેશન કરીને એમાં ઇરિટેશન ઓર વધારે, તો એ બધા ફિટ આવવાના ચાન્સીસ વધારે. તો એવા કોઈ આપણે પદાર્થોનું વ્યસન ન કરવું જોઈએ જેનાથી બ્રેનનું ઇરિટેશન થાય. એટલે કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું જોઈએ એપિલેપ્સી અટકાવવા માટે. એ સાથે સાથે દવા બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહે છે. સ્ટ્રેસ બને એટલું ન લઈએ, યોગા, પ્રાણાયામ અને માનસિક શાંતિ કેવી રીતના રહી શકે, મેડિટેશન, એનાથી બી ખાસો ફાયદો થઈ શકે, જેનાથી ઇરિટેશનને અટકાવી શકાય. પણ દવા જો પેશન્ટ હોય તો દવા રેગ્યુલરલી લેવી અને ઊંઘ બરાબર લેવી, ટાઈમસર જમી લેવું, એ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય છે એપિલેપ્સી પ્રિવેન્ટ કરવાના.